વાત કરીએ મહેસાણાથી। મહેસાણામાં અત્યારે વાતાવરણ ખૂબ જ ડહોળાઈ ગયું છે। જી હા, ડોક્ટર હિતેશ પટેલનો અભિવાદન સમારોહ દરમિયાન અત્યારે ભાજપના કાર્યકરો અંદર જ બાખડી પડ્યા છે અને આ કાર્યકરોએ અત્યારે વાતાવરણને ડહોળાવવાનો પ્રયાસ કર્યો છે। હિતેશ પટેલને લાફો મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાના સમાચાર છે। કાર્યકરોએ જ લાફો મારવાનો પ્રયાસ કરતા આ કાર્યકરોમાં અંદર જ દેવાવાળી થઈ છે। ડોક્ટર હિતેશ પટેલનો અભિવાદન સમારોહ દરમિયાન એક મહારેલીનું આયોજન મહેસાણામાં કરવામાં આવ્યું હતું અને આ રેલી દરમિયાન જ ડોક્ટર હિતેશ પટેલને લાફો મારવાનો પ્રયત્ન ભાજપના જ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે। તો આ આખા મામલા બાદ પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી, કારણ કે હિતેશ પટેલના સમર્થકો અને તેમના વિરોધીઓ આમને સામે આવી ગયા હતા। ભાજપમાં જ કેટલાક વિરોધીઓ હિતેશ પટેલના હોઈ શકે અને તેમને આ લાફો મારવાનો પ્રયત્ન કર્યો હતો અને આ લાફો મારવાનો પ્રયત્ન કર્યા બાદ તેમના સમર્થકો, હિતેશ પટેલના સમર્થકો અને આ વિરોધીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું અને અંદર તેઓ ઝપાઝપી પર પણ ઉતરી આવ્યા હતા। ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આ તમામ હોબાળાને શાંત પાડવામાં લાગી ગઈ હતી। બીટીવી સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે, વધુ વિગતો તેમની પાસેથી મેળવીએ। મેહુલ, મહેસાણામાં આજે ડોક્ટર હિતેશ પટેલના અભિવાદન સમારોહમાં જે ઘર્ષણ સર્જાયું છે, આખો મામલો શું છે તે વિસ્તારથી વાત કરીએ। જે મહેસાણામાં જે રીતે ડોક્ટર હિતેશ પટેલ ભારતીય યુવા મોરચાના જે અધ્યક્ષ છે તેઓનો અભિવાદન સમારોહ આજે યોજાવાનો છે। મહેસાણા જે એક સર્કલ ઉપરથી તેઓનું અભિવાદન કરતા દરેક જગ્યાએથી તેઓનો સર્કલ ઉપર જે કાર્યકર્તાઓ દ્વારા તેનું અભિવાદન થઈ રહ્યું છે, ત્યારે અત્યારે પણ આપણે બતાવવા માંગીશ કે જે રીતે જે યુવા મોરચાની જે રેલી અત્યારે આવી રહી છે, મોઢેરા સર્કલથી અત્યારે નમસ્તે સર્કલ સુધીની જે રેલી આવી રહી છે, મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે હિતેશ પટેલને સ્વાગત કરવા માટે અહીંયા આવી રહ્યા છે। અત્યારે હજારોની સંખ્યામાં જયારે કાર્યકર્તાઓ આવી રહ્યા છે, ત્યારે હમણાં જ એક ખૂબ જ કહી શકાય કે અચંબા ભરી સ્થિતિ જયારે હિતેશ પટેલ માટે સર્જાય, કારણ કે જે મોઢેરા સર્કલ ઉપર જે અત્યારે પાટીદાર સમાજનો જે ગઢ કહેવાય છે, તેઓ મોઢેરા સર્કલ ઉપર જયારે સરદાર પટેલના સ્ટેચ્યુને ફુલહાર કરવા જતા હતા, ત્યારે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા જે ભાજપનો ખેસ પહેરેલો હતો અને અજાણ્યા વ્યક્તિ દ્વારા તેઓને જે માર મારવામાં આવ્યો, હાથ ચાલાકી કરવામાં આવી અને ત્યારે અચાનક થયેલી આ વસ્તુને લીધે જે બબાલ થઈ અને અંદર ઝપાઝપીના જે દ્રશ્યો સર્જાયા હતા। આ ત્યારબાદ જે પ્રમાણે ઘટના ઘટી, આખું વાતાવરણમાં અશાંતિનો માહોલ સર્જવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં જે પોલીસ કાફલો અત્યારે આવેલા છે શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અત્યારે જે રેલી છે તે નમસ્તે સર્કલ ખાતે પહોંચી રહી છે અને આપ જે રીતે જે દ્રશ્યો સંજીવનો આપણે બતાવવા માંગીશ કે અત્યારે પણ જે વિસ્તારના જે કાર્યકર્તાઓ છે તે હિતેશ પટેલને અભિવાદન સમારોહ જે રીતે કરતા હોય છે તે રીતે હાર્દિક સ્વાગત કરી રહ્યા છે, વિવિધ પ્રકારની ગિફ્ટો આપી રહી છે। ત્યારે અચાનક જ આ મોઢેરાની જે ઘટના છે તેને લઈને અત્યારે જે પ્રકારે પાટીદાર સમાજ તેમજ જે એસપી દ્વારા કાર્યકર્તાઓ દ્વારા જે આંદોલનની વાત કરવામાં આવી, વિરોધ કરવાનો જે અગાઉ પણ જાહેરાત કરવામાં આવી હતી, તેનો પણ એક ભાગ હોય તેવું પણ લાગી રહ્યું છે। સંજીવની મેહુલ, ડોક્ટર હિતેશ પટેલના વિરોધીઓ એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના જ કેટલાક કાર્યકરોએ તેમને લાફાવાળી કરવાનો પ્રયત્ન કર્યો છે। તેમનો વિરોધ ભાજપના જ કાર્યકરો શા માટે કરી રહ્યા છે? કોઈ ખાસ નક્કર કારણ સામે આવ્યું છે? જે રીતે જે દરેક જગ્યા હોય છે ત્યાં થોડી ક્ષતિઓ હોય રહેલી હોય છે, ત્યારે હિતેશ પટેલથી પણ જે અમુક કાર્યકર્તાઓ, નાના પ્રાથમિક કાર્યકર્તાઓ છે, તેઓને પણ પોતાનો રોષ હોય, પોતાની જે લાગણી કહેવા માંગતા, પરંતુ આ જે ઊંચા નેતા થઈ ગયા બાદ જે નાના કાર્યકર્તાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય, ત્યારે આ અવાજ આજે રેલીના સંદર્ભમાં પોતાનો અવાજ, પોતાની જે લાગણી અને માગણી જે છે હિતેશ પટેલને કહેવા માટેનો જે પ્રયાસ કર્યો હતો, પરંતુ જે રીતે તેને રોકવામાં આવ્યો અને રોકવામાં જે પ્રકારનો જે ગુસ્સો છે તે ગુસ્સો તેઓની ઉપર આવ્યો અને અચાનક તેની ઉપર એક ગુસ્સો છે તે હાવી થઈ ચૂક્યો અને ત્યારબાદ તેને હાથ ચાલાકી કરવાનો જે પ્રયાસ કર્યો તેવો પણ હોઈ શકે અને પ્રાથમિક સભ્યો જે નાના કાર્યકર્તાઓ છે તેઓ દિવસ રાત જે મહેનત કરીને ત્યારબાદ આ પ્રકારની તકલીફનો સામનો કરતા હોય છે અને રેલીઓ સભાઓને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે અને જ્યારે તેની માગણી લાગણી સંતોષવામાં ના આવતી હોય ત્યારે આ પ્રકારના રોષનો ભોગ નેતાઓ પણ બનવું પડતું હોય છે। સંજીવની મેહુલ, સમગ્ર માહિતી માટે આપનો આભાર। તો આપને જણાવી દઈએ, મહેસાણામાં ડોક્ટર હિતેશ પટેલના અભિવાદન સમારોહ દરમિયાન એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું।
આ રેલીમાં ભાજપના કાર્યકરો અંદર બાકડી ઉઠ્યા હતા, કારણ કે કેટલાક કાર્યકરો દ્વારા રીતિશ પટેલનો વિરોધ કરી અને તેમને લાફો મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ પ્રયત્ન કર્યા બાદ જ રીતિશ પટેલના સમર્થકો અને આ વિરોધીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જોકે પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર આવીને આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.